अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज में आपका स्वागत है। मैं आपके साथ वैशाली पवार हूँ। करते हैं नजर आज की खास खबरों पर। सूरत से इस वक्त की सबसे बड़ी खबर सामने आ रही है। सूरत समेत राज्य भर में भीषण गर्मी पड़ रही है। सूरत पुलिस की अनोखी पहल, चारों सड़कों में से प्रत्येक पर हरी चटाई और सफेद चटाई का निर्माण किया गया है। ट्रैफिक सिग्नल पर खड़े लोगों को आंशिक राहत दी जा रही है। लोगों ने सूरत पुलिस को किया है धन्यवाद। इस अभियान को पूरे देश में लागू करना चाहती है सूरत पुलिस। जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल के साथ। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए कलम युद्ध हिंदी न्यूज चैनल। સર, આ કડકડતી ગરમીની અંદર આવા ટેન્ટ બનાવવામાં આવ્યા છે આપણા વિસ્તારમાં, કયા કયા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે અને આનાથી લોકો રાહદારી વાહન ચાલકોને શું થાય? હાલમાં જે રીતે ગુજરાતની અંદર હીટ વેવ્સ ચાલે છે તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે વાહન ચાલકોએ સ્ટોપ લાઇન ઉપર ઊભું રહેવું પડે છે. તો એમાં ખાસ જે ટુ વ્હીલરના ચાલકો હોય છે એને ગરમી અને તાપ ઘણો લાગતો હોય છે. મહેરબાન પોલીસ કમિશનર સુરત સાહેબનાઓએ જે સૂચના આપેલી તે અનુસંધાને અમે લોકોમાંથી ડોનર શોધી અને સ્ટોપ લાઇન ઉપર આ મંડપ બનાવેલા છે કે જેથી કરીને જે સ્ટોપ લાઇન ઉપર ટુ વ્હીલર ખાસ કરીને ઊભા હોય છે એને તાપમાંથી રાહત મળે. અને આવા પોઈન્ટો અમે અત્યારે રોકડિયા, પછી અડાજણ, પાલ, વૈશાલી સર્કલ આવી વિવિધ જગ્યાઓ પર રાખેલા છે. જો હીટવેવનો સમય લંબાશે તો અમે વધારે ડોનર શોધી અને આ રીતના પબ્લિકના સહયોગથી અમે આ રીતનું કામ ચાલુ રાખીશું. કેટલો ઉપયોગી પ્રોજેક્ટ કહેવાય આને? આ પ્રોજેક્ટ એવું છે કે જે વ્યક્તિ ભૂખના કારણે સિગ્નલ ભંગ કરવાની કોશિશ કરે અથવા તો નીકળી જવાની કોશિશ કરે તો એવી વ્યક્તિને પોતાની રાહત મળશે, એટલે પોતે નિયમનું પણ પાલન કરશે અને પોતાને તાપથી પણ બચાવશે. એટલે ખૂબ સારો કોન્સેપ્ટ છે.